મિત્રો આપણી એર્ટિગા છે અને કચ્છમાં હાલમાં રસ્તા ખરાબ બહુ છે, તમને ખબર છે. તો આપણે હે ને ગાડીના આ ભાગમાં આખું ટાયર રહ્યું ને અહીંયાથી ઊંચું થઈ ગયું મારું બેટું અને અહીંયાથી પતરા ફાડી નાખ્યા. આમ જો આખું ડગે છે. રસ્તા ખરાબ હોવાથી ગાડીમાં ડેમેજ થાય છે અને એક જો ઓલું ફાટેલું ટાયર તમને નહીં દેખાય અહીંયાથી આખું ડેમેજ થઈ ગઈ ગાડી રસ્તા ખરાબ હોવાના કારણે. બરાબર છે. કચ્છના રસ્તા એવા ખરાબ કે વાત જ ન પૂછો. અંદર દેખાતું હોય છે ટાયર પડ્યું આપણું ફાટેલું. હવે સ્પેર વ્હીલ વગરના થઈ ગયા નથી. હવે સ્પેર વ્હીલ રહ્યું અને ખાડાના લીધે આ ટાયરમાં એર પણ આવી ગયું. એટલે ખાલી રસ્તા ખરાબ હોય ને તો ગાડી ગમે એવી હોય ડેમેજ તો થાય જ. ખબર નહીં કેમ આપણો રોડ જ આવા છે અહીંયાના ખાઉદરી સરકારના કારણે. એટલે ધ્યાનથી ગાડી ચલાવજો બને ત્યાં સુધી. અમારે તો ઓચિતાનો ખાડો આવી ગયો ને આવું થઈ ગયું. અહીંયાથી ઓછામાં ઓછો અત્યારે હે ને તો 5,000નો ખર્ચો તો પાકો છે. એટલે સાવધાન રહો, સતર્ક રહો અને ખાઉદરી સરકારને થોડુંક સમજાવો.